તો આજનો આપણો વિડીયો સ્પેશિયલી જે લોકોના ઘરમાં બટેટા નથી ખવાતા અથવા તો વેઇટ લોસ કરતા હોય ને બટેટા ખાવાનું પસંદ નથી કરતા છતાંય શિવરાત્રિનું વ્રત રહેતા હોય છે તે લોકો માટે છે રતાળુનો સ્પેશિયલ વિડીયો, જેના માટે રતાળુની લાસ્ટમાં આપણે એક રેસીપી પણ બનાવીશું। તો પહેલાં રતાળુને કૂક કરવા માટે સારી રીતના ધોઈ લેવાના છે। અહીંયા રતાળુને બાફવાની હું તમારી સાથે બે અલગ રીત શેર કરીશ, જેમાં સૌથી પહેલાં રતાળુને સારી રીતના મેં ધોઈ લીધેલા। પહેલી રીતમાં આપણે કુકરનો ઉપયોગ કરીશું અને બીજી રીતમાં કુકર અને પાણી બંને વગર આપણે કઈ રીતના રતાળુને બાફી કે શેકી શકીએ તે જોશું। અહીંયા આપણે પાણીમાં રતાળુને ડાયરેક્ટલી નથી ઉમેરવાના, કારણ કે રતાળુને પાણીમાં બાફવાથી તેના જે સ્વીટનેસ હોય છે નેચરલી તે બધી ઓછી થઈ જાય છે અથવા તો ઘટતી જતી હોય છે। તો હવે આ વિડીયોમાં હું તમારી સાથે શેર કરી રહી છું, કુકરમાં જ નીચે મીઠું ઉમેરવાનું છે। આ મીઠું આપણે રેગ્યુલર છે ઇટેબલ હોય તે જ લેશું। તેના ઉપર આવી રીતનું કોઈ એક રિંગ અને પ્લેટ રાખી બધા શક્કરિયા તેને ગોઠવી દેવાના છે અને કુકરને બંધ કરી અને 20 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર આપણે કૂક કરીશું। તો હવે અહીંયા આપણી બીજી રીત છે તાવડી લઈ તેના ઉપર આવી રીતના બધા શક્કરિયાને ગોઠવી દઈશું। અહીંયા જો તમને ઘીનો થોડો એવો ટેસ્ટ પસંદ હોય તો અહીંયા તાવડીને પહેલાં ઘીથી ગ્રીસ કરી લેવાની છે। હું અહીંયા ડાયરેક્ટલી જ બધા શક્કરિયાને તેમાં ગોઠવી દઈશ। જો તમે આવી રીતના સ્વીટ બનાવતા હશો શક્કરિયામાંથી શીરો કે તેની ખીર તો ઘીવાળો ટેસ્ટ સારો લાગશે, પણ જો તમે આ શેકેલા શક્કરિયામાંથી કોઈ એક ફરાળી સોલ્ટી વસ્તુ બનાવશો તો ઘીને અવોઇડ કરવું। હવે આવી રીતના બધા શક્કરિયા ગોઠવાઈ ગયા છે તો કોઈ એક મોટું પેન લઈ તપેલું લઈ તેને આવી રીતના ઉલટું કરી લેશું। ત્યાં સુધીમાં હું ચેક કરી લઉં છું આપણા જે મીઠાવાળા શક્કરિયા છે તે સારી રીતના કૂક થયા છે કે નહીં। હજી અત્યારે 10 મિનિટની વાર હતી તો મેં ફરીથી તેને ગેસ પર કૂક થવા રાખી દીધેલા, એટલે ઓવરઓલ તમારે અહીંયા 25 થી 30 મિનિટ સ્લો ફ્લેમ પર લાગશે। હવે ત્યાં એ દરમિયાન આપણે શક્કરિયાને ચેક કરતા રહીશું અને તેની સાઈડને ચેન્જ કરી લઈશું। જેવી રીતના નોર્મલી આપણે ડાયરેક્ટલી ગેસ પર જ રીંગણાને શેકતા હોય તેવી રીતના આને પણ ટર્ન કરતા જવાનું છે। તો હવે બધા શક્કરિયા 1 બાય 1 ટર્ન કરીને ફરીથી હું તપેલુંને ઢાંકી દઈશ અને વ્યવસ્થિત રીતના કૂક થવા દઈશ। ટ્રસ્ટ મી ફ્રેન્ડ્સ, બાફેલા કરતાં પણ જો શેકેલા શક્કરિયાનું તમે કોઈ પણ વાનગી બનાવશો તો તે ખૂબ જ સરસ લાગશે। હવે અહીંયા હું ફરીથી 8 થી 10 મિનિટ બાદ શક્કરિયાને ચેક કરું છું તો બધા શક્કરિયા ખૂબ જ સરસ રીતના શેકાઈ ગયેલા, તો હું તેને નીચે લઈ લઈશ અને ત્યાં સુધીમાં હું અહીંયા આપણા બાજુના જે કુકરવાળા શક્કરિયા છે તેને પણ ચેક કરી લઉં છું। તો તમે જુઓ છો એ રીતે ખૂબ જ સરસ એવા કૂક થઈ ગયેલા। હવે અહીંયા આપણે આખી પ્લેટ પણ કાઢી લઈએ। હું તમને કુકર બતાવું છું, જરા પણ મીઠું કડક નથી થયું અને કાળું પણ નથી પડ્યું। અત્યારે મારા હાથમાં લાગેલું એટલે વ્યવસ્થિત રીતના હું તમને સ્મેશ કરીને નથી બતાવી શકતી, પણ બિલીવ મી ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ રીતના આપણા શક્કરિયા શેકાઈ ગયા અને બફાઈ ગયેલા છે। તો જેને એકદમ ઇઝી રીત, હવે આ જ શક્કરિયામાંથી હું તમને તેની એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી ખીર બનાવતા શીખવાડીશ। તો ચલો એ રેસીપી જોઈએ, જેના માટે અહીંયા જે અમે કુકરમાં શેકેલા હતા અને બાફેલા હતા શક્કરિયા બંનેને મિક્સ કરી દીધેલા। ત્યારબાદ તેની છાલને ઉતારી લઈશું। છાલ ઉતારાઈ જાય ત્યારબાદ શક્કરિયામાં નોર્મલી રેસા હોય છે, તો આ રેસાને આપણે ખીરમાં નથી આવવા દેવાના, તો તેના માટે કોઈ ચાળણી લઈ અને આવી રીતના તેને ખમણતા જશું। હવે અહીંયા બધા શક્કરિયા છે સરસ રીતના ખમણાઈ ગયેલા, તો હવે તેમાંથી ખીર બનાવીએ। તમે જુઓ છો શક્કરિયા એકદમ ડ્રાય છે એટલે સરસ રીતના અંદર સુધી પાકી ગયા છે। હવે એક પેનને ગરમ થવા મૂકી દીધેલું, તેમાં ઘીથી થોડું એવું મેં ગ્રીસ કરી લીધેલું। હવે ગ્રીસ થઈ ગયા બાદ હું અહીંયા 2 ગ્લાસ જેટલું દૂધ તેમાં ઉમેરું છું। આ ટોટલ 100 ગ્રામ જેટલા શક્કરિયા હોય એટલા માટેનું દૂધ લીધેલું છે। હવે દૂધને એકવાર સારી રીતના ગરમ થઈ ગયા બાદ તેમાં 3 ચમચી જેટલી હું ખાંડ ઉમેરીશ। ખાંડ ઉમેરાઈ જાય ત્યારબાદ હું અહીંયા બધા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીશ। તમારી પસંદગીના તમે કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો। 2 ચપટી જેટલું એલચી પાવડર ઉમેર્યા બાદ હવે સરસ રીતના બધું દૂધ સાથે મિક્સ થઈ ગયેલું, તો આગળ બાફેલા જે ખમણેલા શક્કરિયા છે તેને ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશ। બિલીવ મી ફ્રેન્ડ્સ, રેગ્યુલર ખીર કરતાં પણ આ ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શક્કરિયા માત્ર ફરાળમાં કે વ્રત કે ઉપવાસ હોય ત્યારે જ નહીં, પણ રેગ્યુલરલી પણ જો તમે ખાશો તો તે તમારા શરીર માટે ખૂબ જ હેલ્ધી રહેશે। તો 4 થી 5 મિનિટ ખીરને મેં ઉકાળી લીધેલી, તો તૈયાર છે આપણી શક્કરિયાની એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખીર। તો ફ્રેન્ડ્સ, આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને હા,
શિવરાત્રી દરમિયાન તમે ફરાળી બીજા કયા કયા વિડીયોઝ જોવા માંગો છો તે પણ મને જરૂરથી જણાવજો, અને 5 થી 6 વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તે પણ જરૂરથી જોજો. થેન્ક